એ ગુડ મોર્નિંગ ભૈલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું ગયું વર્ષ? અરે ભાઈ બહુ ખરાબ ગયું. ખાધા ખોરાકીના માંડ થયા. અરે ભાઈ, જિંદગીમાં ખુશ રહેવા માટે સંતોષની જરૂર છે. એલા સંતોષે જ પથારી ફેરવી છે. ક્યાં સંતોષની વાત કરો છો? મારા કાકાનો છોકરો એમ્બ્રોઇડરી મશીનમાં મારો પાર્ટનર હતો. એણે શું કર્યું? અરે શું બતાવું, વેપારી પાસેથી પેમેન્ટ લઈ લઈને સીધા પરબારા વાપરી ગયો. હું હેરાન પરેશાન થઈ ગયો. એમાં ખુશ કેવી રીતે રહેવાય? અરે ભાઈ, સંતોષ મતલબ આનંદની વાત કરું છું. ઈ ભાગ્યાએ તો મને લેણામાં ખોસી દીધો છે. તું પી ગયો છે કે શું? જુઓ, મોઢું સંભાળીને વાત કરો. એમ્બ્રોઇડરી મશીન વાળાને ખોટા બદનામ ન કરો. અરે ભાઈ, સંતોષ એટલે આત્મસંતોષ અને આનંદ એટલે ખુશીની વાત કરું છું. ખુશીનું તો નામ જ ન લેતો, નહીતર ત્યાં આવીને ગમગમાવી નાખીશ. અરે પણ ખુશીની વાત કરું છું ને, તું એટલો ભડકે છો શા માટે? આ બધી વાત એટલો બધો ગુસ્સામાં કેમ કરે છો? અરે ઈ નફ્ફટ મને કે મારી પાસે એક સ્કીમ છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો 10% વ્યાજ હુસશે, અને કંપની રાતમાં ઉઠી ગઈ. અરે તું એકે વાતે સમજતો નથી. સંતોષ એટલે મનનો સંતોષ, આનંદ એટલે આનંદિત રહેવું, અને ખુશી એટલે ખુશખુશાલ રહેવું. એટલે બધું ટેન્શન ભૂલી જા અને મોજ કર. હું ભૂલી જવા જ માગું છું, પણ ઈ લોકો ભૂલતા જ નથી. ક્યાં લોકો? જેની પાસેથી ઉશીના લીધા છે એ. અરે ભાઈ, તું મને એમ કે તું ખુશ કેવી રીતે રહી શકીશ? મારી ખુશીનું કારણ તમે બની શકો છો. કઈ રીતે? 10 લાખ રૂપિયા ઉશીના આપીને.